નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. અમે સમાચારની શરૂઆત સ્વામી વિવેકાનંદજીને યાદ કરીશું. ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ટેકનોલોજીના 21મી સદીમાં પણ સ્વામીજીનું આ વાક્ય લોકોને કંઠસ્થ છે. કાલે સ્વામીજીની જન્મ જયંતિ છે. રવિવારની રજા હોવાને કારણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ વિવેકાનંદજીને આજે યાદ કરે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભવનાથમાં માતાથી વિખૂટા પડી ગયેલ સિંહ બાળને માતા સાથે મિલન કરાવતા વનકર્મીઓ. દેશના ખ્યાતિ પ્રાપ્ત કલાકારોનું કૌશલ્ય પ્રગટ કરતા ગિરનાર મહોત્સવના 11મા મણકાનો પ્રારંભ. ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્ય નિહાળી લોકો થયા મંત્રમુગ્ધ. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે ધાણાની બમ્પર આવક. 3500 ગુણી ધાણાના વેચાણથી વેપારી અને ખેડૂત બંને ખુશહાલ. અને મકર સંક્રાંતિએ પુણ્યનું ભાથું બાંધવાના અતિરેકમાં ગાયો ઉપર જુલમ ન કરવા ગૌશાળાના સંચાલકોની અપીલ. ઊભા કરાયેલા સ્ટોલમાં જ ઘૂઘરીને લાડુ જમા કરાવવા કરાયો અનુરોધ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.